તમારું સ્વાગત છે। ઘણા ટાઈમ પછી આ બ્લોગ બનાવું છું। એનું કારણ એ હતું કે પાછલા 10 દિવસથી વરસાદી વાતાવરણ હતું અને અમે સ્કૂલે બીજી હતા, એટલા માટે આ બ્લોગ નહોતા બનતા। પણ આજે આપણે બ્લોગ ચાલુ કરવી છીએ અને આજના બ્લોગમાં આપણે નવરાત્રિ થઈ ગઈ છે, તો આજે માતાજીના દર્શન કરવા જવાનું છે અંબાજી ધામ। તો બન્યા રહેજો અને આપણે આપણા માટે પણ દર્શન હું તમને કરાવીશ વિગતવાર। બધું ડેકોરેશન આવી ગઈ છે। તો ગાઈસ આપણી પૂરી ટીમ આવી ગઈ છે। જો આ લાઈટ બંધ કરી નાખ્યા છોકરાએ। આ જો આપણી ટીમ આવી ગઈ છે। હાલો હાલો અંબાજી ધામ જવું છે ને? ચલો ગાઈસ આપણા મંદિર તમને પછી દેખાડું મંદિર આવીને। આ જોઈ લો ગાઈસ હનુમાન દાદાનું મંદિર છે। જો હું અંદર હતો અને આ બધા મારી કારને વાટ જોવે છે। આ જો અડધા દોડવા માંડ્યા છે આગળ। ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ। તો ફાઇનલી આપણે ગાઈસ પહોંચી જાય છે અંબાજી મંદિરે। તો બિના રહેજો, હું તમને બધાને દર્શન કરાવડાવું અંબામાના। અમે આપણે અંબાજીના ગેટે પહોંચી જાય છીએ, જોઈ લો। હાલો અંદર જેવી આ જો બે તો ગાઈસ જો સૌ પ્રથમ વિષ્ણુ ભગવાનના દર્શન થઈ ગયા છે। ફોટો પાડી દો મને। આ છે રાધા કૃષ્ણનું। લક્ષ્મણ મૂર્છા। ફોટા પાડો એટલે ફોટા પાડો। ફાઇનલ ગાઈસ અમે આવી ગયા છીએ મંદિરમાં। તો હાલો હું તમને અંબે માના દર્શન કરાવડાવું। જય અંબે। તો ગાઈસ આ સેટઅપમાં જુઓ હનુમાન દાદા અને વિષ્ણુ ભગવાન શેષ ચૈયામાં છે। આ ગરુડ ભગવાન છે, વિષ્ણુ ભગવાન નિંદ્રા અવસ્થામાં બેઠા છે, જોઈ લો। नमस्कार, सुस्वागतम। स्वर्गीय ब्रजलाल पोपटलाल बाबरिया निर्मित अंबाजी धाम मंदिરના પ્રાંગણમાં સ્વર્ગીય કિરીટભાઈના સ્મરણ સાથે સૌ ભક્તોનું સ્વાગત છે। યત્ર નારેસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા, અર્થાત જ્યાં નારીની પૂજા થાય છે, સન્માન થાય છે, ત્યાં જ દેવતા નિવાસ કરે છે। સ્ત્રી અત્યાચારનો ઇતિહાસ। ત્રેતા યુગમાં માતા સીતાનું હરણ કરનાર દશાનના પુણ્ય મળે છે। દ્વાપર યુગમાં તો વારંવાર એની સાથે બળાત્કાર કર્યો। રાજધાની દિલ્હીમાં થયેલા નિર્ભયા કાંડથી આખો દેશ હચમચી ઉઠ્યો। જાનકી બસુ એક અસહાય છોકરી નશામાં ધૂત હેવાનોના અત્યાચારનો ભોગ બની અને આ માત્ર અત્યાચાર કરીને રોકાયા નહોતા, એમને પીડિતાના ગુપ્તાંગોને ખરાબ રીતે જખમી કર્યા। અરે તમે માણસો છો કે શેતાન? શેતાનોના શેતાની કૃત્યોથી આખો દેશ હચમચી ઉઠ્યો। મીણબત્તીઓ સળગી અને ઓલવાઈ પણ ગઈ। કડક કાયદાઓ બન્યા અને વિસરાઈ પણ ગયા। હાલમાં પશ્ચિમ બંગાળમાં ટ્રેની ડોક્ટરની બળાત્કાર કરીને દર્દનાક હત્યા કરવામાં આવી। એના વિરોધમાં આખા દેશમાં ડોક્ટરોએ હડતાળ કરી। મીણબત્તી ફરીથી સળગી અને ઓલવાઈ પણ ગઈ। કાશ્મીર ધરતીનું સ્વર્ગ। ફક્ત 8 વર્ષની આસિફા બાનોની મોતની અનુભૂતિ આપી ગઈ। આસિફા બાનોનું અપહરણ કરી સામૂહિક બળાત્કાર અને હત્યા કરવામાં આવી। ઉત્તર પ્રદેશના હાથરસમાં
એક 19 વર્ષની યુવતી સાથે સામૂહિક બળાત્કાર અને હત્યા કરીને પીડિતાના શવને રાતોરાત સળગાવી દેવામાં આવ્યું. આપણું ગુજરાત બળાત્કારના મામલામાં ભલે પાછળ છે, પણ નારી અવમાનનો એનો ઇતિહાસ પણ પ્રસિદ્ધ છે. માતાના ગર્ભે ઘૂમનારી નારીના અસ્તિત્વને શું તમે નકારી શકો છો? નહીં ને? પણ આજ માતાના પ્રતીકરૂપ નારીને પોતાને પુરોગામી કહેનાર ગુજરાતમાં સદીઓ સુધી ગરબા રમવાની બંદી હતી. પાઠશાળા કેટલા વિશ્વાસ સાથે માતા પિતા પોતાના બાળકોને સ્કૂલમાં મોકલે છે. જ્ઞાનદાનનું પુણ્ય કર્મ કરનાર આ પવિત્ર સંસ્કાર કેન્દ્ર પણ આ હેવાનોના હાથોથી અછૂત નથી રહ્યું. મુંબઈના બદલાપુરમાં માત્ર 3.5 વર્ષની બાળકીઓ સાથે લૈંગિક અત્યાચાર થયો. લોકોની ભીડ વિરોધમાં રસ્તા અને રેલવે પાટા પર નીકળી આવી. આખા દેશમાં એક પછી એક ઘટનારી આ બળાત્કાર અને અત્યાચારોની ઘટના મનને સૂન કરનારી છે. બળાત્કાર થાય છે, ચર્ચાઓ થાય છે, જેટલી ઝડપથી પ્રતિક્રિયાઓ આવે છે એટલી ઝડપથી શાંત પણ થઈ જાય છે. પણ બળાત્કારિતાઓની આબરૂના ખુલ્લેઆમ ધજાગરા ઉડાડવામાં આવે છે. કુદરતી દરેક સમજદારીનો પાઠ એને જ ભણાવવા લાગે છે. 7 વાગ્યા પહેલા ઘરે આવી જજે, ઢંગના કપડાં પહેરજે, જોજે તારો પાલક સરકી ના જાય અને નજર તો નીચે રાખીને જ ચાલજે. આમ જોવા જઈએ તો એને શીખવવાની કોઈ જરૂર જ નથી. એ શીખી ચૂકી છે, સબળા છે, સક્ષમ છે. જવાબદારી વંદે ભારતની હોય કે આપણા ગરવી ગુજરાતના પ્રથમ મેટ્રો પાયલટની, એને પોતાની જવાબદારી બરાબર નિભાવી છે અને એના જ આધારે ભારતની ચંદ્રયાનની સફળ થઈ શકી છે. સ્ત્રીઓએ પોતાના પારસ સ્પર્શ વડે દરેક ક્ષેત્રને સુવર્ણમય કર્યું છે. સ્ત્રી શક્તિએ સદીઓથી પોતાની સંસ્કૃતિ અને સભ્યતાનું જતન કરી માનવ ઇતિહાસનું દરેક સોપાન ગૌરવાન્વિત કર્યું છે. ખરેખર જોવામાં આવે તો સ્ત્રી એક શબ્દ નથી, દિવ્ય મંત્ર છે અને સંપૂર્ણ માનવતા જ એનાથી અલંકૃત છે. ઉપદેશ દેવાની આવશ્યકતા છોકરીઓને નથી, આવશ્યકતા છે છોકરાઓને સુધારવાની, સંસ્કાર આપવાની, નજર સુધારવાની, દ્રષ્ટિકોણ બદલવાની, એનાથી વધારે માનસિકતા સુધારવાની. છોકરીઓને ઉપદેશ દેવાને બદલે શીખો તમારા લાડલાઓને, શીખો તમારા ભાઈને, કાકાને, મામાને, ભત્રીજાઓને, પતિ, દિયર અને સસરાને અને તમારા બાપ અને દાદાને. કેમ કે સંબંધ ભલે ગમે તે હોય, તેઓ ભૂલતા નથી પોતાની અંદરના પુરુષને. હવે આ વૃત્તિને, આ વિકૃતિને કચડવી પડશે, કાયદાનો સિકંજો કસવો પડશે. ત્રેતા યુગમાં તે ભગવાનજીએ રાવણનો અંત કર્યો. દ્વાપર યુગમાં શ્રી કૃષ્ણએ કૌરવોનો નાશ કર્યો. ફૂલન દેવીએ બળાત્કારીઓ દ્વારા એમનો ખાત્મો કર્યો. હે માં, મેં એક છોકરીના રૂપમાં જન્મ લીધો, એમાં મારી શું ભૂલ છે? મારી શું ભૂલ છે? અને હા, જ્યાં સ્ત્રીની આબરૂ ન હોય, નારીનું સન્માન ન હોય, ત્યાં તારું મન પણ કઈ રીતે રમશે માં? તો હે માં, તારા શ્રી ચરણોમાં તારી દીકરીઓની એક જ વિનંતી અને એક જ છે પ્રાર્થના, નારીને સુરક્ષા મળે અને મળે સન્માન. કેમ કે નારીના જ ગૌરવથી વધશે જગમાં ભારત માતાની શાન. આપણી ટીમના માણસો બધા આડાહવડા થઈ ગયા છે. અહીંયા જુઓ, બહુ ગળદી હતી હમણાં, એટલા માટે બ્લોગ ચાલુ ન કર્યો. આ જો આ ટીમના માણસો બધા આવી ગયા, હવે બધા ભાગી જાય છે.
જો શ્રી કૃષ્ણ ભગવાનનો રાસલીલા માર્કંડેય કથા ભોળાનાથના સેટઅપમાં પગી ગયા છે. આ જો રાક્ષસ, આ જો હર હર મહાદેવ, જય મહાદેવ, જય જય અંબાજી. આ જો મહાદેવનો આ સેટઅપ છે, જોઈ લો ગાઈસ. આ રાક્ષસ છે. હાલો તો હવે આપણે આગળ વધીએ, હવે ઘર તરફ જઈએ. હવે આ જોઈ લો પૂરું લુક અંબાજી. અંબાજી મંદિરની બહાર આવી ગઈ છીએ. આ જોઈ લો રમકડાની દુકાનો છે ઠેઠ સુધીને. તો ફાઇનલી ગાઈસ આપણે અંબાજીએ દર્શન કરીને આવી ગયા છીએ અને હવે હોન ગોલી લેવી છીએ અહીંયા ગરબા જોવા. આ જોવા આપણી સાયકલ લઈને આવી ગયો છે ગોલી ઘરેથી. તો હોન ગોલી હવે જેવી છીએ. બાબુ તો નથી આવતો કોઈ. ફાઇનલી મેં ગાડી લઈ છે, સાયકલ લઈ છે, પાસ કાકાની જો હકાવે. થોડું કાઠી બતાવો, તમને દેખાતું નહીં હોય ગરબીનું કાંઈ. મને બહુ ભારી પડી ગાઈસ. મને એમ થયું કે સાયકલ હકાઈ લઈશ. જો પારતાકાને ફોન દઉં છું હવે. જો ગાઈસ આપણે સાયકલ ગરબીએ પડી જા. આપણે ગરબી જોઈને હવે ફાઇનલી ઘરે જઈએ છીએ અને માતાજીના દર્શન તમને કરાવી ઘરે જાય. સાયકલ પાર્ક કાકા હકાવે હે, તમે જોવો આપણું બરવાળા હો. ફાઇનલી ગાઈસ હવે થોડુંક જ રહ્યું છે આપણું ઘર, હવે થોડીક વારમાં આપણું ઘર આવી જશે. હવે પાર્થકા ગાડી હકાવે હે અને આપણે સ્ટોરી મેકવાની છે હમણાં ઘરે જઈને. ગાઈસ ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ. મોટના દર્શન કરાવડાવું. તો આ ફૂડે માતાજીનું મઠ છે, જોઈ શકો છો. આપણી લાઇટિંગ જોઈ શકો છો ગાઈસ. લાઇટ કરીને દેખાડું તમને. મેરડી માતાજીનો મઠ છે, જોવો જોઈ શકો છો. ડેકોરેશન તો ફાઇનલી ગાઈસ આપણે બંને મઠના દર્શન કરાવડાવી દીધા છે તમને, ખોડિયાર માતાજીનું અને મેરડી માતાજીના મઠ. હવે આપણે આ બ્લોગ ઘણા ટાઈમ પછી આપણે મૂક્યો છે, મૂકવી હતી.
તો તમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો કે જેથી અમે નવા બ્લોગ બનાવતા રહીએ. અને હવેથી અમારા બ્લોગ આવતા રહેશે તો થોડોક સપોર્ટ કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય અંબાજી માં.